જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બતાવીશું લીલા વટાણાને ફ્રોઝન કરવાની રીત. જુઓ, તમે જોઈ શકો છો, આપણે લીલા વટાણાને ફ્રોઝન કરવા માટે આપણે આવી રીતે પાક્કા વટાણા લેવાના છે. એકદમ લીલા કલરના અને કાચા આવે છે નથી લેવાના. તમે જોઈ શકો છો, આપણે બધા જ વટાણા અહીંયા આપણે પાકા લીધા છે. પાકા હોય તો એનો કસ સારો હોય છે દાણાની અંદર, તો એ આપણે વરસ સુધી સારા રહેતા હોય છે. એટલા માટે આપણે આવા પાકા લેવાના છે. આપણે આને હવે છોલી નાખીશું. જો તમે જોઈ શકો છો, આપણે અહીંયા બધા જ વટાણાને ફોલીને રાખ્યા છે. આવી રીતે પકડ હોય એવા વટાણા આપણે લેવાના છે. અહીંયા આપણે આટલા વટાણા લીધા છે ફ્રોઝન કરવા માટે. અહીંયા મીઠું લીધું છે અને ખાવાના સોડા આપણે ઉમેરવાના છે અડધી ચમચી જેટલા, અને અહીંયા 3 ચમચી જેટલી આપણે ખાંડ લીધી છે. જો તમે જોઈ શકો છો, આ બધા વટાણા આપણે ફોલેલા છે, પણ આને હવે આપણે થોડા ધોઈ લઈશું. 2-3 ચોખ્ખા પાણીમાં ધોઈ લઈશું. આપણે અડધા અહીંયા નાખી લઈએ અને આવી રીતે ઘસીને ધોઈ લઈએ છીએ. આવી રીતે ઘસીને ધોઈને આપણે આ ઝારાથી કાઢી લઈશું. આવી રીતે આપણે બીજા વાસણ લઈ લઈશું. ઉપર કંઈક આપણને આવું લાગે તો વીણી લઈશું. જો આપણે બધા વટાણે આવી રીતે ધોઈ લઈએ. જુઓ તમે, વટાણાને ફ્રોઝન કરવા માટે આપણે અહીંયા પાણી ગરમ થવા મૂકી દીધું હતું વટાણા ધોયા ત્યાં સુધીમાં. તો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે સરસ રીતે. જો એની અંદર આવા બબલ્સ જેવું થાય એટલે આપણે એ પાણી ગરમ થઈ ગયું કહેવાય. તો હવે આપણે આની અંદર 2 ચમચી જેટલું મીઠું એડ કરીશું. આપણે અહીંયા અડધી ચમચીથી પણ ઓછા થોડા ખાવાના સોડા એડ કરીશું. આ ખાવાના સોડા એડ કરવાથી આ વટાણાનો જે કલર છે એ જળવાઈ રહેતો છે અને લીલા દેખાય 12 મહિના સુધી. અને આપણે અહીંયા 3 ચમચી જેટલી ખાંડ લીધી છે એ ઉમેરશું. હવે આ ખાંડને આપણે ઓગળી જવા દઈએ. પહેલાં ખાંડ ઓગળી જાય એટલે આપણે એની અંદર વટાણા એડ કરીએ. જુઓ, હવે તમે જોઈ શકો છો, આપણે ખાંડ અહીંયા ઓગળી ગઈ છે. હવે આપણે વટાણા એડ કરી લઈશું અંદર. આ ફ્રોઝન કરેલા વટાણા આપણે 12 મહિના સુધી કંઈ જ નથી થતું અને સરસ રીતે અંદર રહેતા હોય છે ફ્રીજની અંદર. જો આપણે આવી રીતે બધા જ વટાણાને આની અંદર નાખી દઈશું. આ વટાણાને આપણે અહીંયા 5 મિનિટ સુધી ઉકળવા દેવાના છે. જુઓ, તમે જોઈ શકો છો, આપણે જે વટાણા ગરમ પાણીની અંદર નાખ્યા હતા એ વટાણા સરસ રીતે કૂક થઈ ગયા છે. અને હવે આપણે આને નીચે ઉતારી લઈશું. પણ એ પહેલાં મારે એક વાત કરવી છે તમને. જો આવી રીતે કડક વટાણા લેશો તો આ વટાણો છે ને એ બેસી નહીં જાય. અને તમે એકદમ લીલા કલરના વટાણા લેશો તો તમે ફ્રોઝન કરશો તો તમે જ્યારે બરફમાંથી બહાર કાઢો છો ત્યારે એ વટાણો છે ને ચીમડાઈ જતો હોય છે. અને આ વટાણો ચીમડાતો નથી. આવો જ એનો આકાર રહેશે અને આટલો જ કદમાં રહેશે. એટલે આવી રીતે તમે કડક વટાણા લઈને ફ્રોઝન કરજો. જો હવે તમે જોઈ શકો છો, આપણે આ બધા જ વટાણાને આ કાણાવાળા છાબડાની અંદર આપણે નાખી દઈશું કે જેથી કરીને એની અંદર જે પાણી રહી ગયું હોય એ બધું જ એમાં નીતરી જાય. આવી રીતે બધા જ વટાણા આપણે આમાં લઈ લઈશું. જો તમે જોઈ શકો છો, હવે આ વટાણાને આપણે કોટનના કપડામાં પોળા કરી દઈશું.
કારણ કે જો આમાં આપણે રહેવા દઈએ તો ગરમાવાના કારણે વધારે કૂક થઈ જતા હોય છે, બફાઈ જતા હોય છે. એટલે આને આપણે કાઢીને તરત જ આપણે કપડામાં પોળા કરી લેવાના હોય છે. હવે આપણે આને કપડામાં પોળા કરી લઈશું. આવી રીતે આપણે બધા જ વટાણાને કપડામાં પોળા કરી દઈશું, પાથરી દઈશું. મતલબ જુઓ, આવી રીતે આપણે બધા વટાણાને પાથરી લેવાના છે. હજી થોડા ગરમ છે. જો તમે જોઈ શકો છો, આપણા બધા જ વટાણા અહીંયા કોરા થઈ ગયા છે. હવે આપણે આ જ વટાણાને આવી રીતે કપડાથી લૂસીને ભેગા કરી લઈશું. આવી રીતે આપણે લૂસી દેવાના છે, જેથી કરીને જે કોઈ પાણી અમુકમાં રહી ગયું હોય તો લૂસાઈ જાય. જુઓ, એવી રીતે આપણે લૂસી લઈશું. હળવેથી લૂસવાના છે, બહુ દબાવીને નથી લૂસવાના. આવી રીતે કોરા, જો હાથમાં ના ચોટે પાણી, એવી રીતે કોરા આપણે કરી લેવાના છે. આવી રીતે તો આપણા બધા જ વટાણા અહીંયા કોરા થઈ ગયા છે. આપણે હવે આને ફ્રોઝન કરવા માટે ઝીપ-લોક બેગની અંદર ભરી લેવાના છે. સરસ કોરા થઈ ગયા છે. જુઓ, તમે જોઈ શકો છો, આવી બેગ બજારની અંદર મળતી હોય છે, તો આવી બેગની અંદર ભરી શકીએ છીએ. અને ના આવી બેગની અંદર ભરવી હોય તો આપણે એર ડબ્બો પણ આવતો હોય છે, જેની અંદર એર ના જાય એવો ડબ્બો પણ આવતો હોય છે બજારની અંદર. એવા ડબ્બામાં પણ ભરી શકીએ. પણ આપણે અહીંયા આ ઝીપ-લોક બેગ લાવ્યા છે, તો એ બેગની અંદર આપણે ભરી લઈશું. આપણે આવી રીતે વટાણાને ભરી લેવાના છે. તમે જોઈ શકો છો, આની અંદર એર રહી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. વટાણાની અંદર આવી રીતે આપણે વટાણાને ભરી લેવાના છે. જો તમે જોઈ શકો છો, આપણે આવી રીતે દબાઈને જોઈ લેવાનું છે. એની અંદર આપણે બેગની અંદર એર નથી રહી ગઈ ને, એવી રીતે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે અહીંયાથી સેજ દબાવતા જઈશું અને લાસ્ટમાં આવે એટલે આપણે આવી રીતે દબાવીને બધી એરને કાઢી નાખવાની છે. આની અંદર જે એર હોય એને સાઈડમાંથી આપણે દબાવીને બધી કાઢી નાખીશું. તમે જોઈ શકો છો, અહીંયા આપણે બિલકુલ એર નથી રહી. હવે આપણે એને દબાવી દઈશું. બસ આવી રીતે આપણે બધા વટાણાને ભરી લેવાના છે. જો તમે જોઈ શકો છો, આપણા વટાણા અહીંયા સરસ રીતે ઝીપ-લોકની અંદર આપણે ભરી લીધા છે. આ વટાણાને આપણે ઠંડા પાડવા માટે પાણીની અંદર પણ રાખી શકતા હોઈએ છીએ, પણ આપણે ડાયરેક્ટ કોથળીમાં ભરીને હવે આપણે આને ફ્રીઝરની અંદર સ્ટોર કરી લઈશું. જો તમને મારી આ લીલા વટાણા ફ્રોઝન કરવાની રીત પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.